કાળિયાબીડ કેસરી હનુમાનજી મંદિર નજીક આવેલ કોમન પ્લોટના સ્થાનિકો દ્વારા અમુક કિસ્સામાં વોલીબોલ રમતા હતા તે વેળાએ ના પાડતા ઉશ્કેરેલા 5 થી 6 શખ્સો એક મહિલા સહિત 4 યુવાનો ઉપર હુમલો કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ કેસરી હનુમાનજી મંદિર નજીક કોમન પ્લોટ નજીક રહેણાંકી મકાન આવેલા છે। ત્યાં સ્થાનિક રહીશો દ્વારા 4 થી 5 અજાણ્યા શખ્સો વોલીબોલ રમતા બાબતે ના પાડતા ઉશ્કેરેલા 5 થી 6 શખ્સોએ એક મહિલા સહિત 4 શખ્સોને માર મારેલ, જેમાં ધર્મદીપસિંહ ગોહિલ, અશોકસિંહ ગોહિલ, બિરજરાજસિંહ પરમાર, ઉમેશભાઈ પરમાર અને દક્ષાબા પરમારને માર મારી ઈજા પહોંચાડી હતી। જ્યારે આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ બનતા નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવા પામી છે। એવી રીતે તો ન જડાય ને, કઈ છોકરાઓને મારું નામ ગોહિલ ધર્મદીપસિંહ। કયો વિસ્તાર હું બનાવ બન્યો? કેસરિયા રામનગર C275। શું બનાવ બન્યો? આપણે અહીંયા કોમન પ્લોટ છે તોય આપણે રમવાની ના પાડતા હતા, એટલે બોલાચાલી થઈ અત્યારે રાતે, અને એમાં એ લોકો પીધેલા હતા, લગભગ 8 થી 10 જણા હતા। એમાં એક નામ હિતુ ઝાલા, પછી એકનું નામ કાનો ઝાલા અને તે 4 અજાણ્યા શખ્સો એને જોઈએ ઓળખી જાવ અજાણ્યા શખ્સો હતા, અને બૈરાવને પણ માર્યા છે અને કપડા ફાડી નાખ્યા છે। મારું નામ ગોહિલ અશોકસિંહ બળવંતસિંહ। કયો વિસ્તાર હું બનાવ બન્યો? આપણે કેસરિયા હનુમાન જે કોમન પ્લોટ છે ને તેમાં હવે અહીંયા બધા સામે વોલીબોલ રમે છે રાતે લગભગ 1-1:30 વાગ્યા સુધી, પણ આપણને એ રીતે વાંધો નહોતો। પછી ડીજે હોય નોરતા હોય તો એ તો ભગવાનનું છે, આપણે કાંઈ કરી નથી કરતા, પણ આજે એકાદે 6 થી 8 જણા આવ્યા, એમાં હિતુભા, એક કાનો ઝાલા અને ત્રીજા 4 અજાણ્યા, એને જોઈએ હું ઓળખી જાઉં છું। એ આવી અને સીધા મારા જ મીંડે મારા બાબાને સીધો ધોકો માર્યો લઈ। કોણ કેટલાને માર્યો? કેટલાને વાગ્યું છે? એમાં મને વાગ્યું છે, મારા એક આ છોકરાને વાગ્યું છે, એક અમારો પાડોશી છે એને, અને કાકાને વાગ્યું, અને એક બેન છે બાજુવાળા, એને ઝપકા ઝપટીમાં આખું ઓલું હોય ને વેર ફાડી નાખ્યું। પોલીસ ફરિયાદ કરવાના તમે? હા, પોલીસ ફરિયાદ કરવાની। બધું કરવા છોકરા ક્રિકેટ રમતા હતા, એટલે અમારા બાપુજી બહાર બેઠા હોય એટલે એને દડો વાગી જાય એટલે અમે ના પાડી, તો એ લોકો ચાઈને અહીંયા ક્રિકેટ વોલીબોલ રમવા આવ્યા અને અમને કીધું થાય કરજો, કોના બાપનું ચોગાન છે એમ, તો મેં કીધું કોઈના બાપ નથી। તેને પપ્પાની આવ્યા તો મારા બાબાને ના બેનને મારઝૂટ કરવા માંડ્યા, અને આ બેનના કપડાને અમારા બધા બૈરાઓનો હાથ પકડ્યો। ઓકે, બૈરાઓનો હાથ તો નથી જ પકડાતો ને, ગુનો થાય ને, સામે જણા બેઠે સામે બેઠા હતા, MGT ત્યાંથી બધા સલાહ સૂચના કરીને બધાને અહીં મોકલતા હતા।